અકબર બીરબલની વાર્તા એક સુંદર સવારે મુઘલ સામ્રાજ્યના બાદશાહ અકબર ખૂબ જ ખુશ મિજાજમાં હતા. તેઓ તેમના પરમ મિત્ર અને ચતુર મંત્રી બીરબલ સાથે શાહી બગીચામાં વિહાર કરી રહ્યા હતા. બગીચામાં ચારેય બાજુ લીલાછમ ઝાડ, સુંદર ફૂલો અને પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો હતો. ઠંડો પવન ચાલી રહ્યો હતો અને બાદશાહ અકબર પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા. બીરબલ હંમેશની જેમ પોતાની આગવી શૈલીમાં બાદશાહનું મનોરંજન કરી રહ્યા હતા. ફરતા ફરતા બાદશાહ અકબરની નજર બગીચાના એક મોટા ઝાડ પર પડી. તે ઝાડ પર ઘણા બધા કાગડાઓ બેઠા હતા અને એકસાથે કાકા કરી રહ્યા હતા. કાગડાઓનો અવાજ સાંભળીને બાદશાહ અકબરના મગજમાં એક તોફાની વિચાર આવ્યો. તેઓ હંમેશા બીરબલની બુદ્ધિની પરીક્ષા લેવા માટે અવનવા પ્રશ્નો શોધતા રહેતા હતા. અકબરે કાગડાઓ તરફ આંગળી ચીંધી અને અચાનક ઊભા રહી ગયા. અકબરનો મુશ્કેલ સવાલ. બાદશાહે ગંભીર અવાજમાં પૂછ્યું, બીરબલ, તારી પાસે દુનિયાના દરેક સવાલનો જવાબ હોય છે. તો શું તું મારા એક નાના પ્રશ્નનો સાચો જવાબ આપી શકીશ? બીરબલે હસીને નમસ્કાર કર્યા અને કહ્યું, જી જહાંપનાહ, હુકમ કરો. આ સેવક પોતાની બુદ્ધિ પ્રમાણે પૂરો પ્રયત્ન કરશે. બાદશાહ અકબરે પૂછ્યું, બીરબલ, તું આખા રાજ્યનો હિસાબ રાખે છે, તો મને એ જણાવ કે આપણા આખા આગ્રા શહેરમાં કુલ કેટલા કાગડા છે? બીરબલનો ચતુર જવાબ. આવો અજીબોગરીબ પ્રશ્ન સાંભળીને કોઈપણ માણસ મૂંઝાઈ જાય. પરંતુ બીરબલ બિલકુલ ગભરાયા નહીં. તેમણે એક ક્ષણ માટે આકાશ તરફ જોયું, જાણે તેઓ મનમાં મોટી ગણતરી કરી રહ્યા હોય. પછી તેમણે થોડો સમય વિચારીને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, મહારાજ, આ તો બહુ સરળ પ્રશ્ન છે. આપણા આગ્રા શહેરમાં બરાબર 50,239 50,239 કાગડા છે. અકબરની શંકા. બીરબલનો આટલો ચોક્કસ આંકડો સાંભળીને બાદશાહ અકબર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે બીરબલ અંદાજે બોલી રહ્યો છે. અકબરે બીરબલની આંખોમાં જોયું અને પૂછ્યું, બીરબલ, જો હું તારા આંકડાની તપાસ કરાવું અને કાગડા આનાથી વધારે કે ઓછા નીકળ્યા તો તું ખોટો સાબિત થઈશ તો તને સજા મળશે. વાર્તાનો ક્લાઇમેક્સ. બીરબલના ચહેરા પર એક સુંદર સ્મિત આવ્યું. તેમણે નમ્રતાથી કહ્યું, મહારાજ, જો કાગડાઓની સંખ્યા આનાથી વધારે નીકળે તો એનો અર્થ એ છે કે આપણા આગ્રાના કાગડાઓના સગા સંબંધીઓ બીજા શહેરમાંથી તેમને મળવા આવ્યા છે. અને જો કાગડાઓની સંખ્યા આનાથી ઓછી નીકળે તો એનો અર્થ એ છે કે આપણા શહેરના કાગડાઓ બહારના શહેરમાં રહેતા તેમના સંબંધીઓને ત્યાં રજાઓ માણવા ગયા છે. ભાગ 7. વાર્તાનો અંત અને બોધ. બીરબલનો આવો હાજરજવાબી અને રમૂજી જવાબ સાંભળીને બાદશાહ અકબર પોતાની જાતને રોકી ન શક્યા અને ખડખડાટ હસી પડ્યા. તેઓ સમજી ગયા કે બીરબલને વાતોમાં હરાવવો અશક્ય છે. તેમણે પોતાના ગળામાંથી કિંમતી હાર કાઢીને બીરબલને ઇનામમાં આપ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલ કે અશક્ય પરિસ્થિતિ હોય, જો આપણે આપણી બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરીએ તો કોઈપણ સમસ્યાનો રસ્તો સરળતાથી કાઢી શકાય છે.